હમણાં મેં એક સુંદર વિધાન વાંચ્યું કે દરેક પેરેન્ટને એક એવા પેરેન્ટની જરૂર પડે છે જ્યાં એ પોતાના સંતાનોની ફરિયાદ કરી શકે. પોતાના બાળકો જિદ્દી છે, માનતા નથી, સાંભળતા નથી કે પછી પોતાનું ધાર્યું જ કરે છે, એવી ફરિયાદો કોઈને કરી શકવી એ દરેક પેરેન્ટ માટે લક્ઝરી છે. સંતાનની ફરિયાદો કરવાથી સંતાન નથી બદલાતું, પણ મા બાપ ઘણા હળવા થઈ જાય છે. દરેક પેરેન્ટને એક પેરેન્ટની જરૂર પડે છે જે એમને સાંત્વના આપી શકે. કોઈ એવા વડીલ, મિત્ર કે અન્ય પેરેન્ટ્સ જે એમને હૈયાધારણા આપી શકે કે આ બધું તો નોર્મલ છે, આવું તો અમારા ઘરમાં થાય છે. અને જે પેરેન્ટ્સ ભાગ્યશાળી હોય એમને તો એવું પણ સાંભળવા મળશે કે બાળપણમાં તમે પણ આવું જ બિહેવ કરતા. હિલેરી ક્લિન્ટનનું એક સુંદર વિધાન છે, there is no such thing as other people's children. અન્યના બાળકો જેવું કશું હોતું જ નથી. પેરેન્ટિંગના પડકારો લગભગ બધાના સરખા જ હોય છે. અને પેરેન્ટિંગમાં ક્યારેય સમસ્યાઓ નથી હોતી, માત્ર પડકારો હોય છે. અને દરેક પેરેન્ટને કોઈ એવી વ્યક્તિની જરૂર પડે છે જે આ પડકારોને નોર્મલાઇઝ કરી શકે. આવું તો થાય અથવા આમ થવું નોર્મલ છે, બસ એટલું સાંભળીને પેરેન્ટને હાશકારો થાય છે. જ્યાં સુધી આવું કશુંક સાંભળવા નથી મળતું ત્યાં સુધી દરેક પેરેન્ટ કાં તો પોતાને નિષ્ફળ સમજે છે કાં તો સંતાનને પ્રોબ્લેમ ચાઇલ્ડ. ફરિયાદો કરવાનો હેતુ દરેક વખતે નિરાકરણ શોધવાનો નથી હોતો, ક્યારેક હળવાશ અનુભવવાનો પણ હોય છે.